જય માતાજી મિત્રો। તો આજે આપણે ભગવદ્ ગીતાના ઉપરના જે સામાન્ય અધ્યયનનું અધ્યયન કરીશું અને તેમને સમજાવીશું। તો ચાલો સમજીએ। ચાલો મિત્રો, આપણે હવે આગળ જોઈશું। જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તેજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા વૃદ્ધ થતાં નકામા શરીર તેજીને નવા ભૌતિક શરીરને ધારણ કરે છે। આનો મતલબ એ છે કે જે રીતે આપણે મનુષ્ય નવા કપડાં ત્યજી દે છે અને નવા વસ્ત્રો જૂના ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા વૃદ્ધ શરીરને મૂકીને નવા શરીરમાં પ્રવેશ કરે છે। જીવનમાં આ ભૌતિક શરીરરૂપી રથમાં પ્રવાસે છે અને બુદ્ધિ તેના સારથરૂપી છે। મન દોરાવણી આપતું સાધન છે અને ઇન્દ્રિયો અશ્વ છે। એ રીતે મન તથા ઇન્દ્રિયોના સંગમમાં રહીને આત્મા સુખ કે દુઃખ ભોગવે છે। આનો ભાવ એ થાય છે કે જીવનમાં ભૌતિક શરીરરૂપી આત્મા જે આપણો રથ પ્રવાસે છે અને આપણી 5 ઇન્દ્રિયો તેની સારથી, મન દોરાવણી આપતું સાધન અને અશ્વો તેવી રીતે તેનું સંગમ કરીને સુખ અને દુઃખને ભોગવે છે। વિશ્વમાં સર્વ ભૌતિક પ્રવૃત્તિઓને પ્રકૃતિના 3 ગુણો હેઠળ આચરવામાં આવે છે। જો કે આ ભૌતિક પ્રકૃતિને ગુણો સર્વોપરી ભગવાન શ્રી કૃષ્ણમાંથી આવિર્ભાવ પામે છે, છતાં તેઓ તે ગુણોના વશમાં કદી આવતા નથી। અલ્પબુદ્ધિવાળા માણસો દેવતાઓ પાસેથી કૃપાની શોધ કરે છે અને એવી વસ્તુઓ મેળવે છે કે જે ક્ષણભંગુર હોય છે અને મૃત્યુ સમયે છીનવાઈ જાય છે। વાસ્તવમાં આ બધા લાભો પરમેશ્વર દ્વારા જ પ્રદાન કરવામાં આવતા હોય છે। યોગારૂઢ યોગીજનો દેહ ત્યાગ કરવાના સ્થળ તથા કાળની નિશ્ચિત વ્યવસ્થા કરી શકે છે। અન્ય મનુષ્યોને આ બાબતે કોઈ નિયંત્રણ હોતું નથી। હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું ધારણ કરું છું। દરેક વસ્તુ મારામાંથી ઉદ્ભવે છે અને જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમની ભક્તિના ભરોવા છે અને અંતપૂર્વક સર્વ યોજે છે। આનું કહેવાય છે ભગવાન પૃથ્વીના કણે કણમાં રહેલા છે, તે આપણી આજુબાજુ જ નિવાસ કરે છે। વિશ્વરૂપનું દર્શન કરી ચકિત તેમજ રોમાંચિત થયેલા અર્જુને કહ્યું, હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપણા દેહમાં અનેકાંત હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું, જે સર્વત્ર વ્યાપ્ત છે અને અહીં તો એ છે। હું આપણી અંદર અંત કે મધ્ય આદિને જોતો નથી। ભૌતિક જગતરૂપી વૃક્ષ એ આધ્યાત્મિક જગતરૂપી અસલ વૃક્ષનું પ્રતિબિંબ માત્ર છે। આ ભૌતિક જગતરૂપી વૃક્ષમાં અશક્ત રહેનાર મનુષ્યની મુક્તિ કોઈ શક્યતા નથી, પરંતુ જે મનુષ્ય આધ્યાત્મિક જગતરૂપી વૃક્ષને જાણે છે તે કરી શકે છે। આનું કહેવાનો અર્થ એ છે કે જે મનુષ્ય મોહ માયામાં લપટાઈ જાય છે તે કદી પણ મુક્ત થઈ શકતા નથી, પરંતુ જે ભક્તિ અને ભજનમાં પરોવાય છે તેને મુક્તિ મળી જાય છે। મૃત્યુ સમયે જીવન દ્વારા વિકસિત કરવામાં આવેલી ચેતનાને બીજે શરીરમાં લઈ જાય છે। એટલે આનો કહે છે મૃત્યુ સમયે તમે જેના વિચારો તમે સૌથી વધુ અવશ્ય આવતા જન્મમાં તમને એમનો એ વસ્તુનો અવતાર મળવો નિશ્ચિત હોય છે। જો જીવે તેની ચેતના પ્રાણી ચેતના જેવી બનાવી દીધી હોય તો તેનું શરીર પ્રાણી મળવું નિશ્ચિત જ છે। જો મિત્રો અહીંયા આવી ગયું, હું દરેક જીવનમાં હૃદયમાં રહેલો છે અને મારાથી સ્મૃતિ, જ્ઞાન, વિસ્મૃતિ આવે છે। સર્વ વેદો દ્વારા જાણવામાં યોગ્ય જ હું છું। નિસંદેહ જ વેદાંતનો સંકલ્પના છું અને સર્વ વેદોને એક જ્ઞાતા પણ હું જ છું। સદૈવ સારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને નમસ્કાર કર। આ પ્રમાણે હું મારી પાસે આવીશ। હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારી બહુ વહાલો મિત્ર છે। તો મિત્રો, આજના માટે આટલું જ। નેક્સ્ટ પાર્ટમાં આપણે તેના શ્લોકનું ઉચ્ચારણ શીખીશું। થેન્ક યુ। અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। થેન્ક યુ।